ગાંધીનગર કમલમમાં વકફ મુદ્દે બેઠક યોજાઈ। વકફ જનજાગરણ અભિયાન અંતર્ગત બેઠક મળી છે। યુપીના સાંસદ રાધામોહન અગ્રવાલ હાજર રહ્યા। બેઠકમાં વી રત્નાકર પણ હાજર રહ્યા છે। વકફ મુદ્દે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। રાષ્ટ્રીય સંયોજક રાધામોહન અગ્રવાલે નિવેદન આપ્યું છે કે 2006માં સચ્ચર સમિતિનો રિપોર્ટ આવ્યો હતો। દેશમાં કુલ 4 લાખથી વધુ વકફની સંપત્તિ છે। મુતવલી મેનેજર હતા એ માલિક બની ગયા। મોટાભાગના નેતાઓએ વકફની સંપત્તિ પર કબજો કરી લીધો છે। લોકોનું જીવન સુધારવા વકફ બનાવવામાં આવ્યું હતું। 2006 में सच्चर कमेटी की एक रिपोर्ट आई थी। उस रिपोर्ट में सच्चर कमेटी ने लिखा, देश में कुल 4,05,000 वक्फ की संपत्तियां हैं। इनका देश में कुल रकबा 6 लाख एकड़ है। सच्चर कमेटी ने आगे लिखा, यदि 6 लाख एकड़ जमीन का सही तरीके से उपयोग हुआ होता तो प्रतिवर्ष 12,000 करोड़ रुपए की आय होती। लेकिन वास्तव में जो आय हो रही है वह 166 करोड़ हो रही है।